નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધન રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેવો જવાનો છે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। આપની ધન રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપના કેરિયરમાં શું લાભ થવાનો છે, શું સાવધાની રાખવાની છે, આપના બિઝનેસમાં ગ્રોથ વધવાનો છે કે આપને સાવધાની રાખવાની છે, સાથે આપનું મેરેજ લાઈફ કેવું જવાનું છે, સાથે વિદ્યાર્થી બંધુઓ માટે શું છે એ સંપૂર્ણ માહિતી ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર સંપૂર્ણ વાત કરશું। સાથે ઉપાય, જે ઉપાય કરવાથી આપનો માસ ઉત્તમ બની જાય। મિત્રો સૌથી પહેલા જાણીએ તમારા ગોચર ગ્રહોની સ્થિતિ। તો આપના ગોચર ગ્રહ પ્રમાણે આપના શનિ ભગવાન છે એ ચતુર્થ ભાવમાં છે, ચોથા ભાવમાં છે। સાથે બૃહસ્પતિ છે એ આપના સપ્તમ ભાવમાં છે, અને જે બુધ અને સૂર્ય છે એ દશમ ભાવમાં છે, શુક્ર અને કેતુ છે આપના નવમ ભાવમાં છે, મંગળદેવ છે એ આપના એકાદશ ભાવમાં છે, અને રાહુ છે એ આપના તૃતીય ભાવમાં છે। આ રીતે ગોચર ગ્રહોની સ્થિતિ સર્જન થાય છે। તો વાત કરશું આપના રાશિ સ્વામીથી। આપના રાશિ સ્વામી છે એ સપ્તમ ભાવમાં છે, મિથુન રાશિમાં છે, અને ખાસ કરીને જે બૃહસ્પતિ છે એ ઓક્ટોબર માસમાં રાશિ પરિવર્તન કરશે, કર્ક રાશિમાં આવશે, અને કર્ક રાશિમાં આવવાથી અષ્ટમ ભાવમાં આવવાથી સૌથી પહેલા આપણે શરીરની ચર્ચા કરીએ તો આપણે પહેલા જે નાની નાની બીમારી આવતી હતી અને ખૂબ પરેશાની વધતી હતી એ પરેશાની દૂર થશે। શા માટે? બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં આવશે, અષ્ટમ ભાવમાં આવશે, એટલે તમારી નાની નાની બીમારી દૂર થશે, આપના શરીરમાં ઉત્સાહ જાગશે, આપને જે પણ કાર્ય કરી રહ્યા હતા એ કાર્યમાં આળસ આવતી હતી એ આળસ પણ દૂર થશે। સાથે આપને નવા ઉમંગથી કામ કરશો એટલે આપના કાર્યમાં વધારો થશે, અને કાર્યમાં વધારો થવાથી આપની પ્રગતિ થશે। મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓ માટે પંચમ ભાવ જોવાય છે। પંચમ ભાવ છે એ વિદ્યાનો છે, સંતાનનો છે અને પ્રેમનો છે, અને એના રાશિ સ્વામી થાય છે મંગળદેવ છે। મંગળદેવ છે એ એકાદશ ભાવમાં છે। વિદ્યાર્થી બંધુઓ માટેનો સમય 17 ઓક્ટોબર સુધીનો ખૂબ જ સારો છે। 17 ઓક્ટોબર પછી આપને કાળજી લેવાનો સમય છે। 17 ઓક્ટોબર પહેલા આપનું મન જે ચંચળ થતું હતું, આપનું વિદ્યાભ્યાસમાં મન લાગતું ન હતું, એ મન પણ લાગશે। સાથે સરકારી ની નોકરીમાં આપ કોઈ પરીક્ષા દેવા માટે તૈયારી કરી રહ્યા હતા તેનું પરિણામ પણ આપને સારું મળશે। એમ કહી શકાય કે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન 17 ઓક્ટોબર આપના માટે લાભકારક બની શકે છે। 17 ઓક્ટોબર પહેલા વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો સમય છે, અને આપ જે ધ્યાનથી કાર્ય કરશો એનું પરિણામ આપના જીવનમાં પણ દેખાશે। મિત્રો હવે વાત કરીએ મેરેજ લાઈફની। મિત્રો મેરેજ લાઈફની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર આપના મિત્રોમાં ખૂબ શેર કરજો। સાથે વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ। જો આપની જન્મ કુંડળીના ગ્રહોની સ્થિતિ આપને જાણવી હોય કે અમારા ગ્રહો કયા શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, અશુભ સ્થિતિમાં ગ્રહ હોવાથી ઘણા બધા કાર્યો અટકી જાય છે, એ કાર્યોના શું ઉપાય કરવા જોઈએ, આપને ઉપાયો સાથે આપની કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો તેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપની કુંડળીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે। સાથે ઓફલાઈન આપને રૂબરૂ મુલાકાત કરવી હોય, જેની પાસે તારીખ ન હોય, સમય ન હોય, તો રૂબરૂ મુલાકાત કરી આપના પ્રશ્નોના ઉપાય આપ જાણી શકો છો। સાથે મિત્રો જે પણ અમે ચર્ચા કરીએ છીએ, ઘણી વખત ઘણા મિત્રો કહે છે કે જે પણ શાસ્ત્રી આપ કહો છો એનું 70% લાગુ પડે છે, ઘણી વખત 80% લાગુ પડે છે, તો ક્યારેક 60% પણ લાગુ પડે છે। એનું કારણ શું? તો કે જન્મના ગ્રહો જો ઉચ્ચ રાશિમાં હોય તો પરિણામ સારું મળે છે, પણ જન્મના ગ્રહો નીચ રાશિમાં હોય, અશુભ યોગ નિર્માણ થતા હોય તો એનું પરિણામ અશુભ પણ આવી શકે છે। એટલે જન્મના ગ્રહો પણ જોવા
ખૂબ જરૂરી છે. જેમ ગોચરના ગ્રહો આપણી ઉપર અસર કરે છે એમ જન્મના ગ્રહો પણ મોટી આપણા જીવનમાં અસર કરે છે. મિત્રો, ઘણા બધા મિત્રો અમને કોલ આવે, સીધી રાશિ કહે કે મારી રાશિ આ છે, મારું નામ આ છે. તો મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપને એપોઇન્ટમેન્ટ લ્યો, પછી આપને વિગત સાથે બધું કહેવામાં આવશે. પણ આપ રાશિ કહો તો કોઈ વ્યક્તિ તૈયાર હોતું નથી. મિત્રો, ડોક્ટરને આપણે એમ નથી કહેતા કે હું બીમાર છું, અમને દવા દઈ જાઓ. આપણે ત્યાં જવું પડે, ડોક્ટર પાસે તપાસ કરાવવી પડે અને પછી એ તપાસ કરીને દવા આપે છે. એમ જન્મકુંડળી વિશે જાણવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે. મિત્રો, હવે ખાસ કરીને આપણે ચર્ચા કરીએ મેરેજ લાઈફની. તો મેરેજ લાઈફની અંદર આપના જે સપ્તમ ભાવના માલિક છે બુધદેવ છે, અને બુધદેવ છે એ સૂર્ય ભગવાન સાથે છે, અને જે ગુરુ જે મિથુન રાશિમાં છે એ કર્ક રાશિમાં આવશે. પેલા શું થતું હતું કે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એ વિવાદ દૂર થશે. સાથે આ ગોચર ગ્રહોની સ્થિતિ એટલી સુંદર નિર્માણ થાય છે કે આપના પતિદેવ અથવા આપના પત્ની નોકરી કરતા હોય તો એની પ્રગતિ વધશે. સાથે એ જો બિઝનેસ કરતા હોય તો એમાં બિઝનેસમાં પણ વધારો અવશ્ય થશે. આપ પતિનો સાથ આપશો, પત્નીનો સાથ આપશો, સપોર્ટ આપશો એટલે આપના જીવનમાં ખૂબ આગળ વધી શકશો. આપનું લગ્ન જીવન માટે જે સમય ફાળવી શકતા ન હતા એ સમય ફાળવશો એટલે એકબીજાનો પ્રેમ વધશે, સાથે એકબીજાની કેર કરશો. એટલે એમ કહી શકાય કે ઓક્ટોબર માસમાં આપનું લગ્ન જીવનમાં સુખના યોગ સુંદર મજાના નિર્માણ થઈ રહ્યા છે. હવે મિત્રો, વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ છે તે 17 ઓક્ટોબર સૂર્ય ભગવાન છે. 17 ઓક્ટોબર પછી એ રાશિ પરિવર્તન કરે છે અને ભાગ્યના ગ્રહોમાં શુક્ર અને કેતુ બિરાજિત છે. આપને ભાગ્યનો સાથ મળશે પણ 17 ઓક્ટોબર પહેલા મળશે. 17 ઓક્ટોબર પછી આપણા ભાગ્ય મધ્યમ રહેશે, પણ 17 ઓક્ટોબર પહેલા આપને જે પણ કાર્ય કરવું હોય એ કાર્યમાં આપ કરી શકશો અને એમાં ભાગ્યનો સાથ અવશ્ય મળશે. હવે કર્મની વાત કરીએ, કેરિયરની વાત કરીએ તો દશમ ભાવમાં જે બુધદેવ છે અને પોતાની જ રાશિમાં છે. આપ જે કાર્ય કરી રહ્યા હતા એ કાર્યમાં આપની પ્રસન્નતા વધશે. આપના કાર્યથી આપના બોસ રાજી થશે, આપના સહકર્મચારી આપને સાથ આપશે એટલે આપના કાર્યમાં અભિવૃદ્ધિ થશે, આપનું પ્રમોશન થશે. સાથે આપના કાર્યથી માન સન્માનનો વધારો થશે, આપના કાર્યથી યશ કીર્તિનો વધારો થશે. એટલે એમ કહી શકાય કેરિયર માટે આ મહિનો ખૂબ જ સારો છે અને આપના જીવનમાં પ્રગતિ થશે. મિત્રો, હવે ઉપાયની, જે કામ આપના અટકી ગયા છે એ કાર્ય પરિપૂર્ણ કરવા માટે આ ઉપાય અવશ્ય કરવા જોઈએ. શું કરવું જોઈએ? પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. સાથે ગુરુવારના દિવસે પીળા રંગનો ઉપયોગ વધારે કરવો જોઈએ. પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. તમારી જન્મકુંડળી બતાવી ગુરુ રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરી અને ધારણ કરશો તો આપના જીવનમાં અભિવૃદ્ધિ થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.